લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આસ્થાનું અવિરત ધામ રાધનપુરનું શ્રી રાપરિયા હનુમાનજી મંદિર બન્યું હજારો શ્રદ્ધાળુઓની શ્રદ્ધાનું કેન્દ્ર. દર શનિવારે ગુજરાતભરમાંથી ઉમટે છે હજારો ભાવિકો. ખીચડી છાસના પ્રસાદ સાથે સેવા અને ભક્તિનો અનોખો સંગમ. પાટણ જિલ્લાના રાધનપુર મહેસાણા હાઈવે પર આવેલું શ્રી રાપરિયા હનુમાનજી મંદિર આજે સમગ્ર ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પવિત્ર ધામ બની ગયું છે. પ્રાકૃતિક અને શાંત વાતાવરણ વચ્ચે આવેલું આ મંદિર ભક્તોને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે. દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થ માટે આવે છે. જ્યારે દર શનિવારે હજારો શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડતા સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાય છે. સ્થાનિક લોકો આ પવિત્ર ધામને પ્રેમથી મિની બગદાણા તરીકે પણ ઓળખાવે છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી અને જિલ્લાઓમાંથી પરિવાર સાથે લોકો અહીં દર્શન અને આશીર્વાદ લેવા પહોંચે છે. મંદિર ખાતે દર્શન ઉપરાંત સેવાભાવની અનોખી પરંપરા પણ વર્ષોથી જળવાઈ રહેલી છે. દર શનિવારે મંદિર ખાતે શ્રદ્ધાળુઓ માટે ખીચડી અને છાસનો પ્રસાદ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. આ સેવામાં જોડાયેલા સ્વયંસેવકો અને ટ્રસ્ટના કાર્યકરો ભક્તોને પ્રેમપૂર્વક પ્રસાદ પીરસતા હોવાથી અહીં અવારનવાર દરેક ભક્તને અને વ્યક્તિને ભક્તિ સાથે માનવીય સેવાનો પણ અનુભવ થાય છે. મંદિરનું સંચાલન શ્રી રાપરિયા વઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ રામાનંદી સાધુ સમાજ દ્વારા કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા ધાર્મિક, સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ પણ સમયાંતરે યોજવામાં આવે છે, જેના કારણે આ સ્થાન માત્ર મંદિર નહીં પરંતુ સમાજ સેવાનું પણ એક પ્રેરણાદાયી કેન્દ્ર બની રહ્યું છે. રાધનપુર વિસ્તારમાં આવેલું આ આસ્થા ધામ આજે હજારો લોકો માટે શ્રદ્ધા, વિશ્વાસ અને સેવાભાવનું પ્રતીક બની રહ્યું છે. શનિવારના દિવસે મંદિર પરિસરમાં જય હનુમાનના જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ હનુમાનજીના દર્શન કરીને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરે છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. જય સિયારામ. અહીંયા હનુમાન દાદાની જગ્યામાં બહુ જ લોકો રાધનપુરથી આજુબાજુના ગામડામાંથી દર શનિવારે મોટી સંખ્યામાં બહેનો, ભાઈઓ, બાળકો બધા પ્રસાદનો લાભ લેવા આવે છે. અહીંયા હનુમાન દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે છે. અમુક બહેનો તો આજે પણ દાઉદપુરથી ચાલતા 3 વાગ્યાનો નીકળતા અત્યારે હાલ આવે છે. એમને પ્રસાદી લીધી છે અને એમને ધન્યતા અનુભવી છે, કારણ કે હનુમાન દાદા બધાની મનોકામના પૂર્ણ કરે છે. બોલો હનુમાન દાદાની જય. મારું નામ મધુબેન સાધુ, ગામ ભદ્રાણા અને રહેવાનું પાટણ. છેલ્લા 4.5 વર્ષથી અહીંયા રાપરિયા ધામે ખીચડી પ્રસાદ સેવા ચાલુ છે. દર શનિવારે 5,000 ભક્તો અહીંયા ખીચડીનો પ્રસાદ લે છે. દર શનિવારે ખીચડી પ્રસાદ પત્યા પછી મહાઆરતી થાય છે. એમાં હજારો ભાવિ ભક્તો આરતીનો મહાલાવો લઈ અને ધન્યતા અનુભવે છે. રાપરિયા હનુમાનજી દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે છે, જે થકી ભક્તો કંઈક ને કંઈક મનોકામના લઈને આવે છે અને એમની મનોકામના રાપરિયા દાદા પૂર્ણ કરે છે. આ ખીચડીનો પ્રસાદ દાતાઓ થકી જ ચાલે છે. દર શનિવારે હજારોની મેદનીમાં ભક્તો લે છે, પ્રસાદ લે છે, પ્રસાદ લઈ ધન્ય છે. દર શનિવારે આજુબાજુના બધાય પબ્લિક, મહેસાણાથી, પાટણથી, આજુબાજુના ગામડાઓમાંથી પબ્લિક આવે છે અને મહામેળા જેવો વાતાવરણ સર્જાય છે. દાદાના સાનિધ્યમાં દરેકને સુખ, શાંતિ અને એનો અનુભવ થાય છે. આ દાતાઓ થકી ખીચડી પ્રસાદ ચાલે છે. અમારી પાસે 45 દાતાઓ છે, એડવાન્સ પડ્યા છે અને દાતાઓની મનોકામના પૂર્ણ કરે એટલે પબ્લિક અહીંયા બધી આવે છે અને સૌની મનોકામના દાદાઓ પૂર્ણ કરે. જય સિયારામ. મારું નામ સેવંતી બબલદાસ સાધુ,